મિસ્ટર રિપોર્ટર ન્યૂઝ પોર્ટલ પર હું એસ્ટ્રો ગુરુ જિગ્નેશ શુગલ આપની સમક્ષ આજના દિનમાન અને રાશિફળ આદેશ સાથે ઉપસ્થિત થયો છું। આજે તારીખ 17મી ઓક્ટોબર અને બુધવાર છે। આજે આસો સુદ આઠમ છે। આજે દુર્ગાષ્ટમી પણ છે। આજના દિવસે માં દુર્ગા માં ચંડિકાએ ચંડ અને મુંડ રાક્ષસોનો વધ કરીને આ સૃષ્ટિને આસુરી શક્તિથી મુક્તિ અપાવી હતી। દેવોએ માતાજી પર હર્ષ વર્ષા કરી હતી। આજનો દિવસ નવચંડી યજ્ઞ, દુર્ગા સપ્તસતીના પાઠ, માતાજીના યજન પૂજન અને આરતીનો છે। આજના દિવસે માઈ ભક્તો ઉપવાસ પણ રાખશે। આજના દિવસે સવારે 6:33 સૂર્યોદય, સાંજે 6:10 સૂર્યાસ્ત થશે। આજે બપોરે 1:37 ચંદ્રનો ઉદય થશે, જ્યારે રાત્રે 12 વાગ્યા પછી 52 ચંદ્રનો અસ્ત થશે। આજની સૂર્ય રાશિ કન્યા છે। સાંજે 7 વાગે સૂર્ય સંક્રમણમાં આજે સૂર્ય કન્યા રાશિ છોડી તુલા રાશિમાં પ્રવેશ કરશે। તુલા રાશિ સૂર્યની નીચ રાશિ હોવાથી આજનો દિવસ આવતા 1 મહિના સુધી સૂર્ય તુલામાં ભ્રમણ કરશે। ત્યાં સુધી શરીરમાં રોગ, વાત, પિત્ત અને કફની પીડા અને ચેપી રોગોનો ઉપદ્રવ સમગ્ર સંસારમાં વધી જશે। આજનો દિવસ ચંદ્ર મકર રાશિમાં છે। આખો દિવસ ચંદ્ર મકર રાશિમાં રહેવાનો હોવાથી આજના દિવસે જન્મનારા બાળકની મકર રાશિ એટલે કે ખ અને જ વર્ણાક્ષરો પર નામ આવશે। તો મિત્રો, હવે જોઈએ આજનું 12 રાશિઓનું રાશિવાર ફળાદેશ। સૌ પ્રથમ જોઈએ મેષ રાશિ। મેષ રાશિ માટે આજનો દિવસ શુભ છે। કામકાજમાં સફળતા મળે અને કામમાં દિવસ ક્યાં પૂરો થઈ જશે એની ખબર પણ નહીં પડે। યુવા વર્ગને થોડું પિતા સાથે ચણબળ થાય એવી સંભાવના છે। ધંધાના સ્થાને મહત્વના નિર્ણયો લેવાય। નોકરીમાં પણ ઉપરીઓ સાથે સારું બને। આજના દિવસનો તમારો શુભ મંત્ર છે ઓમ ગંગ ગણપતય નમઃ। આજના દિવસનો શુભ રંગ છે ઇન્ડિગો બ્લુ અને આજનો શુભ અંક છે 5। હવે જોઈએ વૃષભ રાશિ। વૃષભ રાશિ માટે આજનો દિવસ પિતરાઈઓ, કઝિન્સ સાથે સમય પસાર કરવાનો છે। નાણાં ભીડ ચોક્કસ અનુભવાય। સ્ત્રી વર્ગને કેટલાક જૂના સંસ્મરણો વાગોળવાનો સમય, એમાં શુભ અને અશુભ બંને સંસ્મરણોથી મૂડ સ્વિંગ્સ થયા કરે એમ પણ બને। વિદ્યાર્થી વર્ગને આજની મૂંઝવણ દૂર થાય એવો દિવસ છે। આજનો તમારો શુભ મંત્ર છે ઓમ રીમ મહિષમર્દિન્યય નમઃ। આજનો શુભ રંગ છે આસમાની વાદળી અને આજનો શુભ અંક છે 1। હવે જોઈએ મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અશુભ છે। ક્યાંકથી માઠા સમાચારો આવે, સ્વજનોની બીમારીના સમાચાર આવે, હેડકી હિચક આવે, અજાણી વ્યક્તિઓ સાથે ઝઘડો થઈ જાય, પ્રેમમાં ઝઘડો થઈ જાય અને નાણાંનો વ્યય થાય। એકંદરે મન ઉદ્વિગ્ન રહે, મૂડ ખરાબ થઈ જાય એવો આજનો દિવસ છે। મન સ્વસ્થ રાખવું। આજના દિવસનો તમારો શુભ મંત્ર છે ઓમ કેશવાય નમઃ। આજનો શુભ રંગ છે ઓલિવ ગ્રીન, જ્યારે આજનો શુભ અંક છે 6। હવે જોઈએ કર્ક રાશિ। કર્ક રાશિ માટે સ્ત્રીઓને આજે સાસરીમાં વળાવીને જવાનો દિવસ છે। ઘરના ઇન્ટિરિયરમાં ફેરફાર થાય એવો પણ સમય છે। ઘરના સ્વજનો તરફથી કોઈ ભેટ મળે, વિદેશમાં રહેતા સ્વજન સાથે વાત થાય, ફેસ ટાઈમથી વાત થાય, સંપર્ક થાય। આજના દિવસનો તમારો શુભ મંત્ર છે ઓમ ત્ર્યંબકાય નમઃ। આજનો શુભ રંગ છે વુડ યલો અને આજનો શુભ અંક છે 2। હવે જોઈએ સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે। એમને રોકાણ જૂના કર્યા હોય એ પાછું વળતર આવે એવો દિવસ છે। ધંધાકીય હેલ્પની ભૂલોના કારણે આપણને ફાયદો થઈ જાય એવો પણ સમય છે। આજે વિદ્યાર્થીઓને અભ્યાસને અંગેના તેમના ડાઉટ્સ ક્લિયર કરવાનો દિવસ છે। જ્યારે કેટલાક પ્રેમીઓ એકબીજાથી કંઈક છુપાવીને કરતા હોય તો રાજ ખુલી જાય એવો પણ આજનો દિવસ છે। આજના દિવસનો તમારો શુભ મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ। આજનો શુભ રંગ છે કેસરી અને આજનો શુભ અંક છે 7। હવે જોઈએ કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આરામનો દિવસ છે। લોંગ ડ્રાઈવ પર જવા મળે, સંગીતના મિજલસમાં જવા મળે, મિત્રો કે સ્વજનો સાથે ફિલ્મ જોવા જવાનો પણ મૂડ બની જાય। શેર બજારમાં આજે ફાયદો થાય એમ છે। રોજિંદી કામગીરી થોડી બોરિંગ લાગશે, નવું કરવાનું મન થશે, પણ એમાં સાહસ કરવાથી જોખમ ઊભું થવાની પણ સંભાવના છે। આજનો તમારો શુભ મંત્ર છે ઓમ કપિલાય નમઃ। આજનો તમારો શુભ રંગ છે પચરંગી અને આજનો તમારો શુભ અંક છે 3। હવે જોઈએ તુલા રાશિ। તુલા રાશિના જાતકો માટે આજે જે જોઈતું હોય ન માગ્યું વણ માગ્યું સામેથી મળી જાય એવો આજનો દિવસ છે। અણધાર્યો લાભ થાય, જેમાંથી આશા સાવ મૂકી દીધી હોય એવી બાબતોમાં નવી આશાઓનો સંચાર થાય। પોતાના ક્ષેત્રની બહારની નવી જાણકારી મળે અને રસનું કામ કરવા પણ મળે। આજનો તમારો શુભ મંત્ર છે ઓમ ભૈરવાય નમઃ। આજનો તમારો શુભ રંગ છે આગ જેવો પીળો, ફાયરી યલો અને આજનો શુભ અંક છે 8। હવે જોઈએ વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે બુદ્ધિ કસાય,
એવું પઝલ ઉકેલવાનું કામ હાથમાં આવે. જાતે કરતા હોય એ કામ કોઈ એજન્સી દ્વારા થઈ જાય અને એની સરળતા કેટલી સરળ છે એનો અંદાજો પણ આવે. ખોટા ખર્ચામાંથી પણ મુક્તિ મળે. અન્યાય કરનારાને કેટલીક વાતો મનમાં હોય, રોજ સંભળાવી દેવાનું મન થતું હોય તો આજે સંભળાવી દેવાની તક તમને અવશ્ય મળી જશે. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ એકદંતાય નમઃ. આજનો તમારો શુભ રંગ છે ઉગતા સૂરજનો કેસરી રંગ અને આજનો તમારો શુભ અંક છે 4. હવે જોઈએ ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રગતિ દેખાય, અણધાર્યો લાભ મળે, વાણી કૌશલ્યનો લાભ મળે, અન્યોને પોતાની વાત કન્વિન્સ કરાવવામાં, મનાવવામાં, સમાધાન અંગે કેટલીક ભૂમિકાઓ ભજવવામાં પણ તમારો રોલ વધારે સારો બને. તમે સુરક્ષિત જ નહીં પ્રગતિ કરી રહ્યા છો એમ તમને લાગે. તમારા નાણાંનો પણ સદુપયોગ થાય. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ વેદ પુરુષાય નમઃ. આજનો તમારો શુભ રંગ છે ક્રીમી કલર અને આજનો તમારો શુભ અંક છે 6. હવે જોઈએ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા વિચારોથી અન્યોને ચકિત કરવાનો છે. તમે કેટલીક એક્સક્લુઝિવ સ્વયંસ્ફુરિત બાબતો લોકોની સમક્ષ રજૂ કરો જેનાથી લોકો તમારી બુદ્ધિ અને તમારી વિચાર શક્તિથી અચંબિત થઈ જાય. તમે નોકરી મેળવવા ઈચ્છતા હોય તો આજે તમારા પ્રયત્નોમાં સફળતા મળે. તમે કોઈ પોસ્ટ કે ઈમેલ ચૂકી ના જાઓ, કોઈને આન્સર કરવાનું રહી ના જાય, સમય ચૂકી ગયા છે એવી અનુભૂતિ ના થાય એ માટે ખાસ કાળજી લેજો. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ પિંગલાય નમઃ. આજનો તમારો શુભ રંગ છે સ્નો વ્હાઇટ અને આજનો તમારો શુભ અંક છે 7. હવે જોઈએ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે ખોટા ખર્ચાથી બચવાનો દિવસ છે. વ્યક્તિઓના વર્તનથી આપણને પીડા થાય, પગમાં વાગવાની પીડા થાય, એડીનો દુખાવો થાય, અન્યોની વાતોમાં વ્યંગ સમજી જઈએ અને આપણાને અનુલક્ષીને ટાર્ગેટ કરાયો છે એવી ખબર પડતા આખો દિવસ વ્યગ્રતામાં વીતે. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ સુરેશ્વરાય નમઃ. આજનો તમારો શુભ રંગ છે બોટલ ગ્રીન જ્યારે આજનો તમારો શુભ અંક છે 9. હવે જોઈએ છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આશાઓ અને ઈચ્છાઓ પૂરી થતી હોય એવું લાગે. ખૂબ સારો દિવસ છે. સ્વજનોની મુલાકાત થાય, લાભનો સમય મળે, આનંદનું કાર્ય થાય, ધાર્મિક કાર્ય થાય, નવા મિત્રો બની શકે છે. સ્ત્રી વર્ગને હૃદયનો ભાર હળવો કરવાની પણ તક મળી જાય. આજના દિવસનો તમારો શુભ મંત્ર છે ઓમ રુદ્રાય નમઃ. આજના દિવસનો તમારો શુભ રંગ છે ગુલાબી જ્યારે શુભ અંક છે 2. તો મિત્રો આ હતું આજનું 12 રાશિઓનું રાશિવાર ફળાદેશ. હવે સમય થયો છે આજની વાસ્તુ ટિપ્સનો. જો તમારું ઘર ઈશાન સિવાયના કોઈ ખૂણામાં થોડું લંબાતું હોય તો એનો વાસ્તુવેદ લાગે છે, જેનાથી ઘરમાં દરરોજ ક્લેશ કંકાસ થાય, અજંપો થાય, ઘરના સભ્યોના આરોગ્યની પણ હાનિ થાય છે. આ દોષને દૂર કરવા માટે ઈશાન ખૂણામાં પવનની અવરજવર થતી હોય તેવા સ્થળે એક વિન્ડ ચાઇમ, રૂપાની રૂપેરી ઘંટડી વાગે એવું એક વિન્ડ ચાઇમ લટકાવી રાખવું જોઈએ. પવન અથવા આપણે પણ આવતા જતા એ ઘંટડીનો રણકાર કરીએ એના લીધે આ વાસ્તુનો દોષ દૂર થશે અને ઘરમાં ક્લેશ કંકાસ અને અનારોગ્યમાંથી મુક્તિ મળશે. બસ આજના દિવસ માટે આટલું જ. ફરીથી આવતીકાલે હું આપની સમક્ષ ફરી રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. જય ગણેશ.